રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી એક ઇસમને ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપી પાડતી ખેડબ્રહ્મા પોલીસ। ખેડબ્રહ્મા પીએસઆઈ શ્રી એવી જોશી સાહેબ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પઠારા ચેકપોસ્ટ નજીક જતા ઘરપોપ કરનાળાની નીચે એક ઇસમ પોતાની ગાડીમાં શંકાસ્પદ હાલતમાં છુપાતો જોવા મળ્યો। શંકાના આધારે તમામ પોલીસ દ્વારા તે ગાડીને કોર્ડન કરી ઘેરી અને પકડી અને ગાડીની તપાસ કરતા તેના હાથમાં એક ફુલ્લીદાર લોડેડ દેશી બનાવટની એક નાળચાવાળી બંદૂક જોવા મળી। આ વ્યક્તિનું નામ પૂછતા નાનાભાઈ લાલાભાઈ ખોખરિયા ટૂટા ખાદરા ફળો પઠારા તાલુકો ખેડબ્રહ્મા હોવાનું જણાવ્યું। તેમજ બંદૂક સંબંધે પૂછતા બંદૂક પોતાનો પૌત્ર નામે કિશનભાઈ બાલુભાઈ ખોખરિયા ક્યાંકથી 2 વર્ષ અગાઉ લાવેલ હોવાનું જણાવ્યું। જેને લઈને ખેડબ્રહ્મા પીએસઆઈ અને તેમના સ્ટાફ દ્વારા તાત્કાલિક બંને વ્યક્તિઓની ધરપકડ કરી જેલની પાછળ ધકેલી દીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।